નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અહીં આજે અમે તમને ઊંચા કોટડાવાળી ચામુંડા માતાજીનો ઇતિહાસ જણાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ગઢ કોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનકનો અનેરો ઇતિહાસ રહેલો છે। ગોહિલવાડના શક્તિ રતીથોમાં ઊંચું સ્થાન ધરાવતા ઊંચા કોટડાવાળી માંગ ચામુંડાનું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે। અહીં ચૈત્ર માસ દરમિયાન દૂરદૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહપરિવાર લાપસી પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે, જેની સુવિધા માટે આ તીર્થના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા યોજવામાં આવે છે। લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવી માંગ ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા। એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે વેણે વાતું કરતા। સમય જતા મારવાડની ધરતીમાં 3 વર્ષ સુધી દુકાળ પડ્યા, ત્યારે જહાજી ભીલને માલઢોરની ચિંતા થવા લાગી, એટલે તેને માતાજીને પ્રાર્થના કરી। પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું। ત્યારે જહાજી ભીલ મારવાડ માંગથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે। અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકે નિત્ય પૂજા અર્ચના કરે છે। જહાજી ભીલને શેર માટીની ખોટ હતી, એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા। સમય જતા તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા, પણ પુત્રનો જન્મ થાય એ પહેલાં જ જહાજી ભીલનું મૃત્યુ થયું। સમય જતા તેમની ઘરે પુત્રનો જન્મ થયો, જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખ્યું। પુત્રના જન્મ પછી જહાજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે। આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકી આવે છે। હમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે। નાનપણથી જ માંગ ચામુંડા કાળિયા ભીલ સાથે વેણે વાતું કરે છે અને ડગલે ને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે। આમ કરતા કરતા કાળિયો ભીલ મોટો થાય છે। સમય જતા કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે માંગ, મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વહાણોને લૂંટવા છે। ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈ કહે છે, હે કાળિયા, તું વહાણો લૂંટ તો ભલે લૂંટ, પણ યાદ રાખજે, ખાલી અધર્મીનું જ વહાણ લૂંટજે, કોઈ ધર્મીને લૂંટતો નહીં અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં ના જતો। આમ કરતા કરતા કાળિયો ભીલ માતાજીની રજા લઈને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠીમાં રાખે છે। એક વખત કાળિયો ભીલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે, પણ માતાજી એને જવાની ના પડે છે। ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે। પછી જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારા કુળની દેવી માંગ ચામુંડા, મેં તમારી વાત ન માનીને ભૂલ કરી છે, માતાજી મને માફ કરજો। માતાજી તેની પ્રાર્થના સ્વીકારી તેને માફ કરે છે અને કાળિયા ભીલને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે અને પછી કાળિયો ભીલ હંમેશા માટે વહાણોને લૂંટવાનું છોડીને માતાજીની ભક્તિ કરે છે। આજની તારીખે ઊંચા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ જોવા મળે છે। એક એવી પણ લોક માન્યતા છે કે વર્ષો પહેલા ખાંડિયા અને ત્રિશુલ 15 દિવસ ચોટીલાના ડુંગરે અને 15 દિવસ ઊંચા કોટડા માતાજીએ રહેતું। સમય જતા આ જગ્યાનું મહત્વ વધતા આસપાસના અનેક ગામોના ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડા માની બાધા કે આખડી રાખી મનોકામના પૂર્ણ થતાં આ સ્થાનકે આસ્થાપૂર્વક લાપસી, ખીચડી વગેરે પ્રસાદ માટે આવવા લાગ્યા, જેથી તેનું મહાત્મ્ય ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું। ચૈત્ર માસમાં નવરાત્રિને કારણે આ તીર્થનો મહિમા એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદા જુદા વાહનો, પદયાત્રીઓનો પ્રવાહ અવિરત વધતો ગયો। સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસ્થા મંડળ બનાવી વિક્રમ સંવત 2034 માં આ સ્થાનકનો જીર્ણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય મંદિર, યજ્ઞશાળા, ભોજનશાળા, યાત્રિક ઉતારા સહિત અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે। આ તીર્થમાં ટ્રસ્ટ દ્વારા લાપસી પ્રસાદ માટે આવતા યાત્રા સંઘ માટે વાસણ, પાણી, બળતણ, જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે। તેમજ અહીં સંસ્થા દ્વારા તમામ યાત્રિકો માટે કોઈ પણ જાતના ભેદભાવ વિના સાર્વજનિક ભોજન પ્રસાદની કાયમી વ્યવસ્થા ઊભી કરાઈ છે। ચૈત્રી પૂનમ આ ધર્મસ્થાનનો વાર્ષિક દિન હોય છે। આ પાવન દિવસે અહીં દર્શન, પૂજન, પ્રસાદ માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે।
આજે ગઢકોટડાની ભવ્યતા એટલી બધી વધી છે કે કોઈ યાત્રિકને કોઈ જાતની અડચણ ઊભી થતી નથી. શક્તિપીઠ ઊંચા કોટડા તરફથી જમવાની તથા રહેવાની સુવિધા કરવામાં આવી છે અને આજુબાજુના ગામડામાંથી માતાજીની સેવા કરવા માટે સેવા મંડળો પોતાની ઈચ્છાથી વિનામૂલ્યે સેવા કરવા માટે પહોંચી જાય છે અને આવેલ યાત્રિકોને મહેમાનની જેમ સાચવે છે. કોઈ યાત્રિક ભૂલો પડ્યો હોય તો આજુબાજુના ગામ લોકો દ્વારા પૂરેપૂરી સહાય મળે છે. ભાવનગરથી ઊંચા કોટડા મંદિર 80 કિલોમીટરના અંતરે આવેલ છે. મહુવાથી ઊંચા કોટડા 35 કિલોમીટર અંતરે આવેલા છે. ઊંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણો મહત્વનો માસ છે. આ માસ દરમિયાન શકી તો 5 સનાનો સમય છે. ચૈત્ર પૂનમને દિવસ મેળો ભરાય છે. લાખો લોકો દર્શન કરવા માટે આવે છે તથા રજા દિવસોમાં બાજુના ગામોમાંથી લોકો દર્શન કરવા આવે છે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી તથા ધાર્મિક પુસ્તકોના માધ્યમથી લેવામાં આવી છે. અમારો હેતુ કોઈપણની લાગણી દુભાવવાનો હોતો નથી, પરંતુ તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. શ્રી ઊંચા કોટડાવાળી ચામુંડા માતાજીની જય હો.